ધારી તાલુકાના ચલાલા ગામમાં આવેલ ગાયત્રી મંદિરના ટ્રસ્ટી રતિદાદા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। અહીં ગાયત્રી મંદિર ખાતે 20મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં કુલ 28 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ સમૂહ લગ્નમાં વિદેશથી અમેરિકા, આફ્રિકા અને યુગાન્ડા દેશોમાંથી નવદંપતીઓએ આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્નમાં બ્લડ કેમ્પનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત કાંજીભૂટા બારોટને એવોર્ડ આપી એમનું સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ મોરારી બાપુની ઉપસ્થિતિ રહી હતી। મારું નામ રાધેશ્યામ દુધરેજિયા છે। હું મોતીસરથી આવ્યો છું। શ્રી યુગ નિર્માણ ગાયત્રી ટ્રસ્ટમાં જે સમૂહ લગ્ન 20 જે આયોજન કરવામાં આવ્યું છે તે બેસ્ટ છે કે જે અત્યાર સુધીમાં મતલબ ગાયત્રી પરિવારવાળા લગ્ન તો કરતા જ હતા, પણ આજે જે મેરેજ કર્યા છે તે આનંદમય છે। મતલબ એને 28 લગ્ન કરેલા છે। પહેલા ઓછા લગ્ન થતા, બટ હવે ધીરે ધીરે એ લોકો એના અંદર ઘણા બધા અપડેટ લાવે છે અને એ લોકોનું મેનેજમેન્ટ બી એટલું બધું કરે છે। અને રતિદાદા છે તો રતિદાદા બહાર બી જાય છે, બધી દીકરીઓ માટે બહુ સારામાં સારું કામ કરે છે અને બધી જ વસ્તુ મતલબ બેસ્ટ કરે છે। અને અમે લોકો બહુ ઉત્સાહ માનીએ છીએ કે ભાઈ અમારા મેરેજ બી અહીંયા થયા છે અને બહુ સારા એવા મસ્ત મસ્ત લગ્ન થઈ ગયા છે અમારા। આવતીકાલે સરસ મજાનું સવારમાં એક ગાયની ગૌશાળાનું શુભારંભ કરવામાં આવ્યો। સાથે સાથે પ્રોફેસરોને રહેવા માટેના ક્વાર્ટર બિલ્ડિંગનું પણ ઓપનિંગ કરવામાં આવ્યું અને 5 વાગે કાંજીભૂટા બારોટ એવોર્ડ માટે પૂજ્ય મોરારી બાપુ વધાર્યા। સુંદર મજાનો બધાને લાભ આપ્યો। સાથે સાથે એમણે કીધું કે મારી જેવું કંઈ કામકાજ હોય એ પણ મને કહેજો। સાંજે સરસ મજાનો લોક ડાયરો હતો, જેની અંદર અરવિંદ બારોટ, મેરામણ ગઢવી, ગોપાલભાઈ, અભયસિંહ રાઠોડ એવા સુંદર મજાના કલાકારોએ મોડી રાત સુધી લોકોને આનંદ પીરસ્યો। આજુબાજુના બધાને ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા હતી। આજ રોજ સવારમાં 28 દીકરીઓના લગ્ન હતા। જ્યારે લગ્ન નોંધાવા આવે ત્યારે એને મા બાપની સહી કરવાની હોય તો અમુક દીકરા અને અમુક દીકરીઓને પૂછવામાં આવ્યું ત્યારે કે દાદા મારે માતા પિતા નથી, એટલે આપણે આંખની અંદર પણ આંસુ આવી જાય એવા લગ્ન હતા। અને આજે સુંદર લગ્નની અંદર નવદંપતીઓ ખૂબ ખુશ થયા, સાધુ સંતો પધાર્યા, સરસ મજાના સ્નેહી મિત્રો, પત્રકારો અને સુંદર વ્યવસ્થા સાથે 130 વસ્તુ કરિયાવરમાં આપવામાં આવી। અને આ સંસ્થા દર વર્ષે આવા સમૂહ લગ્ન કરે છે। આ 20મો સમૂહ લગ્ન હતો। 1860 દીકરીઓના અહીંયા આવા સુંદર લગ્નો થયા। અહીંયા સરસ મજાની ગૌશાળા છે, વૃદ્ધાશ્રમ છે, અનાથ આશ્રમ છે અને હોસ્પિટલ છે। તો બધું ફ્રીમાં ચાલી રહ્યું છે। તો મા ગાયત્રી અહીંયા સાક્ષાત બિરાજે છે। તો બધાને ભગવાન સુખી રાખે, ભગવાન દીકરીઓના આશીર્વાદથી વધારે સુંદર સારા કાર્યો કરીએ એવી વેદ માતા ગાયત્રીને પ્રાર્થના। યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા, હું મહેશ મહેતા, ડાયરેક્ટર ઓફ હરિમા મહિલા કોલેજ, ગાયત્રી સંસ્કાર વિદ્યાલય। આજે આ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા જ્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને આખા વિશ્વમાં ગાયત્રી પરિવારની સેવા પ્રવૃત્તિ થાય છે, એવા ગાયત્રી પરિવારના માધ્યમથી ચલાલાના આંગણે 20મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન ગાયત્રી પરિવાર દ્વારા પૂજ્ય રતિદાદાના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું, જેમાં 28 દીકરીઓ જુદી જુદી જ્ઞાતિની આમાં જોડાઈ હતી અને સર્વ જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 9 કપલ આફ્રિકાથી, અમેરિકાથી, યુગાન્ડાથી, વિદેશની ધરતી ઉપરથી આ સમૂહ લગ્ન માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ગામ અગ્રણીઓ અને રાજકીય મહાનુભાવો, સંતશ્રીઓ અને આ દીકરીઓને આશીર્વાદો આપવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ આયોજન ગાયત્રી પરિવાર દ્વારા 20મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે, જે હરિમા મહિલા કોલેજ ખાતે આયોજન સમગ્ર કરવામાં આવ્યું હતું। એના આગલે દિવસે કાંજીભૂટા બારોટ એવોર્ડ 2024નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। એમાં પૂજ્ય સંત શ્રી મોરારી બાપુ ઉપસ્થિત રહી અને આ સંસ્થાને આશીર્વાદ આપ્યા હતા અને છેલભાઈ વ્યાસને
સેવા એવોર્ડ આપી કાનજી બુટ્ટા બારોટનો અને એમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ભવિષ્યમાં કાનજી બુટ્ટા બારોટ નું સ્મૃતિ મંદિર આ ચલાલામાં બને એ માટે પણ આ સંસ્થા દ્વારા દાતાશ્રીઓના સહયોગથી આદરણીય શ્રી કનુભાઈ તેજુરા અને હંસાબેન તેજુરા જેવા દાતાશ્રીઓના સહયોગથી સ્મૃતિ મંદિર પણ નિર્માણ થાય એવું પણ આ સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું હતું. અને અરવિંદભાઈ બારોટ, ગોપાલભાઈ બારોટ જેવા અનેક કલાકારો, હિતેશભાઈ અને કલાકારો દ્વારા સાંજે લોક ડાયરાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.